એમ કે એને સુઝાવ માંગ્યા હતા. નરેન્દ્ર મોદી એમ કીધું કે મેં દેશવાસીઓ પાસે સુઝાવ માંગ્યા હતા કે દેશને આગળ લાવવા, એટલે 2047 દેશને મહાસત્તા બનાવવી હોય તો શું શું કરવું જોઈએ. તો સુઝાવ જે લોકો આપ્યા હતા, દુનિયાનું આપણે સ્ટીલ કેપિટલ બની શકે એમ છે, ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બની શકે એમ છે, યુનિવર્સિટી જે આપણી છે એ પણ ગ્લોબલ કક્ષાની હોવી જોઈએ, કારણ કે વિદેશમાં આપણા લોકો જે ભણવા જાય છે, ખાસ કરીને મેડિકલ ના ક્ષેત્રના, તો લાખો લોકો જાય છે. એને બદલે એમ કે અહીંયા જો આવે ભણવા, જેમ કે નાલંદા વિદ્યાપીઠ જે છે બિહારમાં, એ ફરી પાછી સરકારે નવી બનાવી નાખી છે. એનું પુરાતન કાળમાં એનું જે પણ મૂલ્ય હતું એ સેન્સનું બનાવવાની વાત છે, એ પણ વાત કરી. આમ એને વાત ટૂંકમાં બધી જ કરી, પરંતુ ભારતની ભીતરમાં જ રહીને કેટલાક ભારત દ્વેષી, દ્રોહી નહીં, ભારત દ્વેષી લોકો જે છે, જેને ભારત અને ભાજપ બે એક લાગે છે કે ભાજપ આગળ વધશે તો ભારત એટલે ગમે તેમ કરીને જાતિવાદ નાખી દો તમે, એમાં જાતિ જનગણના જેને કહે છે, પછી સીએ જે છે એવા કોઈ યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ પ્રકારના કાનૂન છે, એમાં અડચણ નાખવી. એટલે નરેન્દ્ર મોદીએ આજે જે પ્રવચન આપ્યું, એ પ્રવચનનું જો પેલી હેડલાઇન જો કરવી હોય તો શું છે આપને કહું, લોકસભાની ચૂંટણીમાં અપેક્ષા કરતા ઘણા ઓછી બેઠકો મેળવનારી ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં થોડીક માયુસી જે મહેસૂસ કરતી હતી, આજે એ માયુસીને નરેન્દ્ર મોદીના આ પ્રવચનથી પ્રાણ તત્વ મળી ગયું. કારણ કે એને એજન્ડા સેટ કર્યો નરેન્દ્ર મોદીએ. ભલે 2047 મહાસત્તાની વાત કરે છે ભારતને, પણ એ 2047 તો લાંબો ગાળો છે. પણ હમણાં જેમ કે 5 વર્ષ 2029 ચૂંટણી આવશે, બીજી કેટલીક વિધાનસભાની ચૂંટણી છે, હમણાં ગુજરાત સહિત બાકી બધી જગ્યાએ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે. તો એ ચૂંટણીનું વાત જે કેલ્ક્યુલેશન છે, કે એનું જે આખું ગણિત છે, એની ઉપર ભારતીય જનતા પાર્ટીને અત્યારે એક પ્રોબ્લેમ હતો. સમૂચા રાષ્ટ્રમાં કહું છું, ગુજરાતમાં નહીં, ગુજરાતમાં અનેક બીજા બધા કારણો પણ હતા કે લોકો વચ્ચે જવામાં એને મુશ્કેલી પડતી હતી ભારતીય જનતા પાર્ટીને, પણ દેશભરમાં પણ ચૂંટણીમાં જે વિપરીત પરિણામો આવ્યા, અપેક્ષાહીન પરિણામો આવ્યા, ત્યાર પછીથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એમ હતું કે કયા મુદ્દે આપણે દેશમાં જશું લોકોની સમક્ષ અને લોકોની આપણે સહાનુભૂતિ જીતશું. તો નરેન્દ્ર મોદીએ એના 98 મિનિટના પ્રવચનમાં 20 મિનિટનું છેલ્લું જે ક્લાઇમેક્સ છે, એમાં આ બધી વાતને આવરી લઈને પહેલી વાત તો એ કે ભારતીય જનતા પાર્ટીને પણ એને પ્રાણ પૂરી દીધો. અત્યારની જે સરકારની સ્થિતિ છે એ તો કાંખ ઘોડી ઉપરની છે, આમ નથી. ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર એના ઉપર નિર્ભર છે. કાલ સવારે ઉઠીને અત્યારે આપણે બધી સારી સારી વાત કરી, 2047 ની વાત કરો, પણ 47 ક્યાં થયું? લાલુ પ્રસાદ યાદવથી માંડીને વિપક્ષના અનેક નેતાઓએ કીધું છે કે ઓગસ્ટ મહિનો નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રની નીચે કાઢે તો કાઢે, સમજી લો. એટલે સ્થિતિ અત્યારે પાછી પ્રવાહી તો છે જ, પણ જે એટલે 2047 બહુ દૂરની વાત છે. પણ એક વસ્તુ કહું, નરેન્દ્ર મોદી હંમેશા, એની એક પંક્તિ પણ કાવ્યમાં પણ છે કે હું ફાનસ છું, એમ કે હું પડકારોને ઝીલનારો માણસ છું, વગેરે વગેરે. તો એનો એક છે આફતમાંથી અવસર શોધી લેવો, એ નરેન્દ્ર મોદીની મેથડ રહી છે. એટલે અત્યારે એ કાંખ ઘોડીના આધારે છે કે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારની પક્ષ છે જે ટેકો આપ્યો છે, કાંખ ઘોડી કહું છું, એને કારણે અત્યારે ભલે કેન્દ્રમાં છે, એટલે દરેક માણસ, એટલે કે વિપક્ષના ખાસ કરીને ઇન્ડિયા એલાયન્સ એવું માનતી હોય કે ગમે ત્યારે આ કાંખ ઘોડીમાંથી એકાદને આમ ખેડવી લઈએ એટલે નરેન્દ્ર મોદીની સરકાર ગબડી જશે. પણ નરેન્દ્ર મોદી પણ કોઈ કાચા રમકડાનો માણસ તો છે નહીં, એને પગડા ખેલવામાં કઈ કોઈ પહોંચે એમ નથી, પોલિટિકલી લાગે ત્યાં સુધી. આજે એને શું કર્યું કે પહેલી વાત તો એ કે ભારતીય જનતા પાર્ટીની પહેલા તો હતાશા દૂર કરી દીધી, અને એક એવો પ્રાણવાયુ તો નાખ્યો છે કે એના જે કટ્ટર ટીકાકાર લોકો હતા અથવા તો છે, એને પણ એમ થયું કે અત્યારે ચુનાવી માહોલ નહીં હોવા છતાં 2047 વિકસિત રાષ્ટ્રની વાત કરીને નરેન્દ્ર મોદીએ એટલા બધા મુદ્દાને આવરી લીધા કે એ મુદ્દા લઈને જો ભારતીય જનતા પાર્ટી પાછું સમાજમાં જાય તો એને જે પેલા 2014 ને એ રીતે જે મળતું હતું સમર્થન, એવું મળવું સંભવ છે. નંબર 1. નંબર 2, નરેન્દ્ર મોદીએ 2047 નું જે બ્લુ પ્રિન્ટ, માન લો કે એને થોડુંક ખાતા વહી તૈયાર કરી છે, તો સાવ ઉપલબ્ધ નથી. એને બધી વાતે કરી છે ને કે બિહારમાં જે નાલંદા વિશ્વવિદ્યાલય એક જમાનામાં હતું, વિશ્વભરના લોકો ત્યાં ભણવા આવતા હતા, અને આપણી પાસે શું નથી? આપણી પાસે વેદનું, શાસ્ત્રોનું આટલું પુરાણ છે, આપણે સૌથી ધનાઢ્યમાં ધનાઢ્ય એવી પ્રાકૃતિક સંપદા ધરાવીએ છીએ. આપણું આયુર્વેદિક છે, જે વિશ્વને અત્યારે જરૂર છે. બધા એલોપેથીની દવાઓ ખાઈ ખાઈને બધા પોતપોતાને જાતે બીમાર કર્યા છે. હવે જગતમાં આયુર્વેદિકનો જે નવો આયામ થઈ રહ્યો છે, એમાં ભારત જેવું તો ક્યાં કોઈ પાસે છે. પછી સુપરફૂડ તમે જેને કહો છે કે લોકો આ બધું ફાસ્ટ ફૂડ ખાઈ ખાઈને થાકી ગયા છે, એવું ઓર્ગેનિક ફૂડ કે જેમાં રાસાયણિકનો ર ન હોય અને બિલકુલ સેન્દ્રીય ખાતરથી બનાવવામાં આવ્યું, એવા સુપર ફૂડ જે છે એ પણ ભારત પાસે છે, કે જે આપણે આ બધી જ વાતો મેં કરી તે આપણે એની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકીએ. બીજું, ટેલેન્ટ. હવે કૌશલ ઉપર તો નરેન્દ્ર મોદી આધાર રાખી જ રહ્યા છે, ને એ કહે છે કૌશલ્યને. તો આપણા દેશમાં તો એક તો વિશ્વનો સૌથી યુવા દેશ છે આપણો, અને ટેલેન્ટની કોઈ ખામી નથી. આપણે બધા જાણીએ છીએ, છાસવારે બધી બાબતોમાં આપણે અખબારોથી માંડીને મીડિયા સુધીમાં આવે છે. જગત આખો એને સ્વીકારે પણ છે. આજે પણ વિશ્વની સૌથી જેને કહેવાય મલ્ટીનેશનલ કંપનીઓ જે છે, એપલથી માંડીને જેટલી પણ તમે સમજો, તો આ બધા ફેસબુકથી માંડીને બધા એમાં સીઈઓ જે કઈ અથવા તો કી પોસ્ટ ઉપરના માણસો છે, એ પણ ભારતના જ છે. અને અમેરિકામાં અત્યારે લડી રહ્યા છે મૂળ ભારતીય છે, એવા કમલા બેન છે લડી રહ્યા છે, એ પણ આપણા જ મૂળના છે. અને બાકીના અનેક રાષ્ટ્રોમાં જેમ કે બ્રિટન સહિતના રાષ્ટ્રમાં આપણી બધા બોલબાલા છે ચારેકોર. એટલે દેશ પાસે
મહાસત્તા બનવાનું મટીરિયલ તો છે જ, એ મટીરિયલનું મેકેનિઝમ કરીને ઉજાગર કરવાની વાત છે. જે નરેન્દ્ર મોદીએ કીધું કે આ મારો ત્રીજો ટર્મનો જે 3-0 નો કાર્યકાળ છે, એમાં હું 2047 માટે 24/7 એટલે હું ટૂંકમાં 24 કલાક હું એ કામ કરવા માટે તેને સક્ષમ છું, અને તો એ એચીવ થઈ શકે એમ છે. ભાઈ, કોશિશ ચોક્કસ કરે છે અમુક તત્વો, એની કોશિશમાં ચોક્કસ છે, પરંતુ આપણું બાબા સાહેબ આંબેડકરનું બંધારણ એવું બેસ્ટ છે કે આપણે ત્યાં આવી લશ્કરી બગાવતો સંભવ નથી, અને એવી ટોળાશાહી પણ સંભવ નથી કે જે બાંગ્લાદેશ ઇત્યાદિ રાષ્ટ્રોમાં થયું છે. હા, કેટલાક લોકોને લાળ ટપકે છે, જેમ કે સલમાન ખુરશીદ, કોંગ્રેસના દિગ્ગજ નેતા છે સલમાન ખુરશીદ, એને તો વાત કરી જ છે કે ભારતમાં પણ બાંગ્લાદેશ વાળી થઈ શકે. આ બધા શું છે? હાસ્યામાં ધકેલાયેલા, નિરાશામાં ગરકાવ થયેલા, પોતાની રાજનૈતિક જે ભવિષ્ય જે છે એને ગુમાવી ચૂકેલા, અને કોઈ પણ ભોગે બાય હુક એન્ડ કુક સત્તા હાંસલ કરવાની ખેવના વાળા જે કેટલાક લોકો છે, ખાસ કરીને એમાં ઇન્ડિયા એલાયન્સનું નામ આપવું જ પડે, કારણ કે એ બધા જ જે ભેગા થયા છે કેવળ ને કેવળ સ્વાર્થ ખાતર ભેગા થયા છે. એકબીજાના વિચારો એકબીજાની સાથે ક્યારેય એને સંમિલિત થાય નહીં એવા છે. બધા વિપરીત વિચારો વાળા છે, પણ બધાનો કોમન એજન્ડા શું છે? નરેન્દ્ર મોદીને હટાવો અને આપણે ગાદીએ ચડી બેસો. એટલે આ લોકો બધા ધીરે ધીરે કહી રહ્યા છે. તમે જુઓ, ભારતનું જે કાંઈ પણ વસ્તુ હોય, ઇન્ડિયા એલાયન્સને હંમેશા એમ લાગે વિદેશના લોકો કે એના ઉપર વધુ ભરોસો મૂકે. જેમ કે હમણાં અમેરિકન કંપની જે છે, શોર્ટ લિસ્ટ કંપની હિન્ડનબર્ગ, હવે એને જે અહેવાલ આપ્યો કે અદાણીનું આમ હતું, સેબીમાં ફલાણે રોકાણ કર્યું હતું, બધું ગપલો છે. હવે પછી દૂધનું દૂધ ને પાણીનું પાણી તો શેરબજારે સ્વયં કરી નાખ્યું કે શેરબજારમાં કોઈ બહુ મોટો ઉથલપાથલ ન થયો. તેમ છતાં રાહુલ ગાંધીએ પણ એ મુદ્દો ઉપાડ્યો, અને હવે 22મી તારીખે ઇન્ડિયા એલાયન્સ જે છે એ રાષ્ટ્રભરમાં, આખા દેશમાં આ મુદ્દે કે ભાઈ સેબી અને આ બધા ઉદ્યોગપતિઓ બધા મિલી ભગત છે, અને અર્થતંત્રને બધા કેપ્ચર કરે છે વગેરે વગેરે. તો એ લોકોને શું છે? વિદેશના લોકો કે છે સાચું, આપણા દેશના માણસ કે છે એ સાચું નથી લાગતું. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. 2047 સુધી શું ભાજપ રાજ કરશે? આ મુદ્દે જગદીશ મહેતાએ એવી વાત કહી છે કે હવે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જગદીશ મહેતાએ જણાવ્યું છે કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આજે પણ દેશભરમાં ખૂબ જ પ્રચલિત છે, અને નરેન્દ્ર મોદીને હટાવવા માટે બધાનો એજન્ડા એક જ છે કે નરેન્દ્ર મોદીને ગાદીએથી હટાવીને આપણે બેસી જઈએ. પરંતુ જગદીશ મહેતાએ કહ્યું છે કે નરેન્દ્ર મોદીને હટાવવા એ કોઈ સર્વસામાન્ય વાત નથી. તેમણે કહ્યું છે કે આટલી લાંબી રાજકીય કારકિર્દી બાદ પણ મોદીજીની લોકપ્રિયતા જળવાઈ રહી એ સામાન્ય વાત નથી. જગદીશ મહેતાના કહેવા મુજબ નરેન્દ્ર મોદીએ દેશની રાજનીતિમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. તેમના નેતૃત્વ અને કાર્યશૈલીને કારણે તેઓ આજે પણ દેશમાં સૌથી ચર્ચિત નેતાઓમાંના એક છે. જગદીશ મહેતાના નિવેદન વિશે તમારું શું માનવું છે? શું નરેન્દ્ર મોદીની સરકાર 2047 સુધી એમ જ તટસ્થ રહેશે કે પછી લોકો બીજો ઓપ્શન પસંદ કરશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી બતાવજો. જય હિન્દ મિત્રો.